વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં સમા સાવલી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું। 60 જેટલા બાળકો માટે ડાયાબિટીસ અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જ્યાં ડાયાબિટીસને લઈને જાગૃતતા ફેલાવવામાં આવી। ડૉક્ટર રિદ્ધિ પટેલ જે એન્ડોક્રિનોલોજીસ્ટ પેડિયાટ્રિક એમના માર્ગદર્શનમાં આજે આ કાર્યક્રમ રાખ્યો છે। બાળકોમાં અને વાલીઓમાં અને જે ડાયાબિટીસના પેશન્ટ છે એમાં જાગૃતિ આવે એ સંદર્ભે આ પ્રોગ્રામ રાખ્યો છે। અને એમાં ડૉક્ટર જલ્પાબેન એ કિડની સ્પેશિયાલિસ્ટ છે અને આંચલબેન છે એ ડાયાબિટીક એજ્યુકેટર છે। અને એ બંનેને સાથે રાખીને મેડમે તમામ જે પેશન્ટ જે છે એ પેશન્ટને ડાયાબિટીસ વિશે પ્રાઇમરી માહિતી આપી, એમાં શું તકલીફો પડે અને એનું ક્યોર કેવી રીતે કરવું અને એનાથી કેવી રીતે બચી શકાય એના વિશે માહિતી આપી। હોર્મોન્સ ટીમ દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવી છે, જેમાં 50 થી 60 જેટલા ટાઈપ 1 ડાયાબિટીસના બાળકો અને તેના માતા પિતાએ હાજરી આપી છે। ટાઈપ 1 ડાયાબિટીસ વિશે કહું તો ટાઈપ 1 ડાયાબિટીસ એ બાળકોમાં થતી એક ઓટો ઇમ્યુન બીમારી છે કે જેમાં શરીરના ઇન્સ્યુલિન બનાવવાના કણ એટલે કે બીટા સેલ્સ નષ્ટ પામે છે અને જેનાથી શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ થાય છે। આ ડાયાબિટીસના મુખ્ય લક્ષણોમાં બાળકમાં ખૂબ તરસ લાગવી, ખૂબ જ પેશાબ લાગવો, ખૂબ ભૂખ લાગવી, બાળકનું વજન ઘટતું જાય છે, થાક વધારે લાગે, પેટમાં દુખાવો થાય, ઉલટીઓ થાય, એવું બધું થાય છે। અને આ બીમારીને જો ઝડપથી પકડવામાં આવે તો ઘણી બધી કોમ્પ્લિકેશન્સને અટકાવી શકાય છે। ડૉક્ટર રિદ્ધિ પટેલ જે છે